વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએસસી સેમિસ્ટર 5 કેમેસ્ટ્રીમાં આપણે ગયા લેક્ચરમાં 502 પેપરમાં યુનિટ 1 અવકાશ રસાયણની શરૂઆત કરી હતી, જેમાં આપણે સમઘટકતાની પ્રાથમિક માહિતી મેળવી. ત્યારબાદ સમઘટકતાના પ્રકારો વિશેની પણ માહિતી મેળવી. હવે આપણે આ લેક્ચરમાં સાયક્લોહેક્ઝેનના કન્ફર્મેશન પર ચર્ચા કરીએ. તો મિત્રો, સાયક્લોહેક્ઝેનનું સ્વરૂપીય પૃથ્થકરણ કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેનની શરૂઆત કરીએ એ પહેલાં સૌપ્રથમ થોડો સાયક્લો આલ્કેન્સનો ખ્યાલ મેળવીએ, કારણ કે સાયક્લોહેક્ઝેન એ એક સાયક્લો આલ્કેન ફેમિલીનું જ સભ્ય છે. મિત્રો, સાયક્લો આલ્કેન્સ એ એક પ્રકારના કાર્બચક્રીય CH કાર્બનિક અણુઓ ધરાવતા સંયોજનો છે, જે એક કે તેથી વધુ ચક્રો ધરાવે છે. તેમાં પરમાણુઓની શૃંખલા પોતાની ઉપર જોડાઈ લૂપ બનાવે છે. સૌથી સાદા ચક્રીય અણુઓ ચક્રીય આલ્કેન છે, જે CnH2n આણ્વીય સૂત્રો ધરાવે છે. ચક્રીય આલ્કેનોના નામ તેમના રેખીય આલ્કેનના નામ પરથી દર્શાવવામાં આવે છે, જેમાં પૂર્વક તરીકે સાયક્લો શબ્દથી વર્ણવવામાં આવે છે. જેવી રીતે આપણે પ્રોપેન છે, બ્યુટેન છે, પેન્ટેન છે, હેક્ઝેન છે જેવા આલ્કેન્સ, રેખીય આલ્કેન્સ આપણે જોયા છે, એ જ રીતે અહીં આગળ ચક્રીય આલ્કેન છે. પહેલું જે છે એ સાયક્લોપ્રોપેનનું બંધારણ છે, ભૂલથી સાયક્લોપેન્ટેન લખાયું છે. બીજું જે છે એ સાયક્લોબ્યુટેન છે. ત્રીજું જે છે એ સાયક્લોપેન્ટેન છે. ચોથું જે છે એ સાયક્લોહેક્ઝેન છે. આ રીતે સાયક્લોહેપ્ટેન, સાયક્લોઓક્ટેન આપણે દર્શાવી શકીએ. અહીં આગળ કાર્બનની સંખ્યાને આધારે આપણે પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન દર્શાવીએ છીએ, જે રીતે આપણે રેખીય આલ્કેનમાં દર્શાવતા હતા એ રીતે. પણ અહીં આગળ એક પૂર્વક તરીકે સાયક્લો શબ્દ મૂકવામાં આવે છે. તો મિત્રો, આ પ્રકારે સાયક્લો આલ્કેન્સમાં સીસ અને ટ્રાન્સ સમઘટકો કેવી રીતે જોવા મળે છે એ જોઈએ. તો આલ્કેનની માફક સાયક્લો આલ્કેન કે જે ચક્રીય આલ્કેન છે, એમાં પણ સીસ અને ટ્રાન્સ સમઘટકતા જોવા મળે છે. આપણે અગાઉ આલ્કેનની અંદર જોઈ, દાખલા તરીકે પેન્ટેન છે, તો પેન્ટેનના 3 સમઘટકો છે. એ જ રીતે આપણે સીસ ટુ બ્યુટીન અને ટ્રાન્સ ટુ બ્યુટીન જે બ્યુટુઇનના સમઘટકો છે. તો એવી જ રીતે સાયક્લો આલ્કેનમાં પણ આપણને સીસ અને ટ્રાન્સ સમઘટકો જોવા મળે છે. સાયક્લો આલ્કેન 2 સ્પષ્ટ ભિન્ન બાજુઓ ધરાવે છે અને ચક્રનું કોઈપણ વિસ્થાપન 2 બાજુઓ પૈકી એક બાજુએ આવેલું હોય છે. જ્યારે ચક્ર પરના 2 વિસ્થાપનો એક જ બાજુએ તરફ હોય તો તેને સીસ, અને જો વિરુદ્ધ બાજુઓ હોય તો તેને આપણે ટ્રાન્સ તરીકે ઓળખીએ છીએ. આલ્કીનમાં જોવા મળતી સીસ ટ્રાન્સ સમઘટકતાના કિસ્સા મુજબ આ સમઘટકોમાં સરખા પરમાણુ જોડાયેલા
હોય છે, પરંતુ પરમાણુઓની અવકાશમાં ગોઠવણી ભિન્ન હોય છે. આથી તેઓ અવકાશીય સમઘટકો છે. અહીંયા આગળ તમે જોશો કે જે લૂપ છે સાયક્લોહેક્ઝેનની, તો એમાં ઉપરની તરફ બધા હાઇડ્રોજન છે, નીચેની તરફ હાઇડ્રોજન ઉપરાંત 2 મિથાઇલ ગ્રુપ આપેલા છે. એટલે કે આ જે છે એ cis-1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન થશે. અને એવી જ રીતે આ બાજુ તમે જોશો તો ઉપરની તરફ એક મિથાઇલ ગ્રુપ અને નીચેની તરફ એક મિથાઇલ ગ્રુપ છે. એટલે એકબીજાની વિરુદ્ધ બાજુએ છે. એટલે આ જે સ્વરૂપ છે એ થશે ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. હવે મિત્રો આપણે જે સાયક્લોહેક્ઝેનના સ્વરૂપી પૃથ્થકરણનો અભ્યાસ કરવાનો છે, તો પ્રશ્ન એવો થાય કે શા માટે સાયક્લોહેક્ઝેન જ પસંદ કરવામાં આવ્યું? શા માટે આપણે સાયક્લોહેક્ઝેનના કન્ફર્મેશનલ એનાલિસિસ જોઈએ છીએ? આમ તો સાયક્લોઆલ્કેનમાં સાયક્લોપ્રોપેન પણ છે, સાયક્લોબ્યુટેન પણ છે, સાયક્લોપેન્ટેન પણ છે, સાયક્લોહેક્ઝેન છે, સાયક્લોહેપ્ટેન છે, સાયક્લોઓક્ટેન છે. તો આ પ્રકારના જુદા જુદા સંયોજનો છે, છતાં પણ આપણે સાયક્લોહેક્ઝેન પસંદ કર્યું છે. તો એ માટે થોડું સમજી લઈએ. તો એના માટે જવાબદાર જે છે એ છે ચક્રીય તાણ અથવા તાણ શક્તિ. તો મિત્રો જ્યારે કોઈ પણ અણુની બનાવટ થતી હોય છે ત્યારે એની ઉષ્મામાં ફેરફાર થતો હોય છે. એટલે કે અણુની બનાવટ એટલે કે સર્જન ઉષ્મા એ એવી શક્તિનો ફેરફાર છે કે જ્યારે અણુ તેના ઘટક પરમાણુમાંથી નિર્માણ પામે. એટલે જ્યારે 2 પરમાણુ જોડાય છે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે, જેને આપણે સર્જન ઉષ્મા તરીકે ઓળખીએ છીએ. કે દાખલા તરીકે 2 હાઇડ્રોજન પરમાણુમાંથી જ્યારે H2 અણુ બને છે ત્યારે ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, જેને સર્જન ઉષ્મા અથવા બનાવટ ઉષ્મા તરીકે ઓળખીએ છીએ. અને જે આ બનાવટ ઉષ્મા છે એ સામાન્ય રીતે ઋણની નિશાની ધરાવે છે, કારણ કે એ દરમિયાન ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. અને જેટલી આ ઉર્જા વધારે ઉત્પન્ન થશે એટલો અણુ વધારે સ્થાયી થશે. પ્રથમ એન આલ્કેનની સર્જન ઉષ્માનો વિચાર કરીએ તો તે સાંકળની લંબાઈના પ્રત્યેક વધારા સાથે ક્રમિક રીતે -4.95 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી વધતી ઉર્જા છે. એટલે કે પ્રત્યેક બિનશાખીય આલ્કેન તે જ શ્રેણીના તેના પછીના આવતા આલ્કેન એટલે કે ક્રમિક આલ્કેન પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન એ રીતે કરતાં એક મિથેલિન સમૂહનો તફાવત ધરાવે છે. એટલે એક પ્રકારની હોમોલોગસ સિરીઝ છે. હવે આપણે અનુમાન કરી શકીએ કે પ્રત્યેક મિથિલિન સમૂહ સાથે -4.95 કિલો કેલરી સર્જન ઉષ્મા સંકળાયેલી હોય. ચક્રીય આલ્કેન્સ કે જે CH2N અણુસૂત્રો ધરાવે છે, ચક્રમાં ગોઠવાયેલા મિથિલિન સમૂહો ધરાવે છે. અને તેથી આપણે કોઈપણ N કાર્બન ધરાવતા ચક્રીય આલ્કેનની સર્જન ઉષ્મા 4.95ની N ગણી અંદાજી શકીએ. N એટલે કે એની અંદર રહેલા કાર્બનના પરમાણુઓ. તો મિત્રો તમે અહીંયા આગળ જોશો N3 છે એટલે કે સાયક્લોપ્રોપેન, 4 છે સાયક્લોબ્યુટેન, 5 જે છે સાયક્લોપેન્ટેન, 6 છે સાયક્લોહેક્ઝેન, 7 સાયક્લોહેપ્ટેન, 8 સાયક્લોઓક્ટેન. તો અહીંયા આગળ તમે જોશો કે એની વાસ્તવિક સર્જન ઉષ્મા આપેલી છે અને અંદાજિત સર્જન ઉષ્મા એ -4.95 ગુણ્યા N. -4.95 આપણે આગળ જોઈ ગયા કે
સાંકળની લંબાઈના પ્રત્યેક વધારા સાથે ક્રમિક રીતે -4.95 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી ઉર્જા વધતી હોય છે. તો અહીં આગળ જે દરેક બંધારણ છે એમાં CH2 જેટલો તફાવત છે અને પ્રત્યેક CH2 જેટલો તફાવત ધરાવતી એટલે કે મિથિલિન જે સમૂહ છે એના સાથે -4.95 કિલો કેલરી ઉર્જા સંકળાયેલી હોય છે. તો એને આપણે n વડે ગુણી દઈએ તો જે તે બંધારણ છે એની આપણને અંદાજિત સર્જન ઉષ્મા મળે. તો તમે જોશો કે n બરાબર 3 છે ત્યારે એની અંદાજિત સર્જન ઉષ્મા -14.85 છે. જ્યારે 4 છે ત્યારે -19.80. તો એ રીતે તમે ગુણાકાર કરતા જશો તો તમને 8 એટલે કે -4.95 ગુણ્યા 8 કરશો એટલે -39.60 આ તમને અંદાજિત સર્જન ઉષ્મા મળશે. હવે જે આ સંયોજનો છે તો એની વાસ્તવિક સર્જન ઉષ્મા આ પ્રકારે છે. જે 3 છે એના માટે +12.75 છે, 4 છે એના માટે +6.56 છે, 5 જે છે એના માટે -18.25 છે, 6 જે છે -29.70 છે, 7 જે છે એના માટે -28.35 છે અને 8 છે એના માટે -30 છે. હવે તમે અહીં આગળ જોશો તાણ શક્તિ ઉર્જા સ્ટ્રેન એનર્જી. આ જે સ્ટ્રેન એનર્જી છે એ વાસ્તવિક સર્જન ઉષ્મા અને અંદાજિત સર્જન ઉષ્મા વચ્ચેનો તફાવત છે. તો તમે જોશો કે જે n બરાબર 3 છે એટલે કે સાયક્લોપ્રોપેન તો એના માટે તાણ શક્તિ ફેરફાર તમને જોવા મળશે 27.60 એટલે કે +12.75 અને -14.85 આ બંનેનો તમે તફાવત લેશો એટલે આપણને મળશે 27.60. આગળ સાયક્લોબ્યુટેન તો એની અંદર +6.56 અને -19.60 એમનો તમે તફાવત જોશો એટલે તમને જોવા મળશે 26.36. આગળ એ જ રીતે તમે 5 માટે -18.25 અને -24.75 તો તમને તફાવત જોવા મળશે 6.5. આગળ 6 જે સાયક્લોહેક્ઝેન છે તો એના માટે -29.70 અને -29.70 એટલે કે એની વાસ્તવિક સર્જન ઉષ્મા અને અંદાજિત સર્જન ઉષ્મા સમાન છે એટલે તફાવત 0 જોવા મળે છે. એ રીતે 7 માટે 6.3 અને 8 માટે 9.6 તાણ શક્તિ જોવા મળશે. અહીં આગળ તમે એક બાબત નોંધશો કે સાયક્લોહેક્ઝેન જે n બરાબર 6 છે તો એના માટે તાણ શક્તિ 0 છે. તો અહીં આગળ જે તાણ શક્તિ એની 0 હોવાને લીધે આપણે સાયક્લોહેક્ઝેનનું સ્વરૂપી પૃથ્થકરણનો અભ્યાસ કરીએ છીએ. બાકીના જે સંયોજનો છે એની અંદર તાણ શક્તિનો ફેરફાર કંઈક ને કંઈક પ્લસ તમને જોવા મળે છે. એટલે કે સાયક્લોહેક્ઝેન સિવાય બાકીના બધા જ કિસ્સામાં વાસ્તવિક સર્જન ઉષ્મા તેના અંદાજિત મૂલ્ય કરતાં ઓછી ઋણાત્મક હોય છે અને તેથી સાયક્લો આલ્કેન્સ એટલે કે ચક્રીય આલ્કેન્સ તેમને સંબંધિત સરળ શૃંખલાના આલ્કેન કરતાં ચક્રીય તાણ ચક્રીય નિર્માણને કારણે ઉદ્ભવતી અમાન્ય ઉર્જાઓ થકી અસ્થાયી હોય છે. સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેન બંને અનુક્રમે 27.60 અને 26.36 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી ઘણી મોટી ઉર્જા એટલે કે ચક્રીય તાણ ધરાવે છે. સાયક્લોપેન્ટેનમાં ઓછી ચક્રીય તાણ ઉર્જા જોવા મળે છે જે તમે આગળના કોષ્ટકમાં જોશો. ફક્ત સાયક્લોહેક્ઝેન જ એક એવું ચક્રીય આલ્કેન્સ જે છે કે જે ચક્રીય તાણ ધરાવતું નથી. સાયક્લોહેપ્ટેન અને ઉચ્ચ સાયક્લોઆલ્કેન્સના ઘણા મોટા ચક્રો કે જે તાણ નાબૂદ થઈ જાય છે અને જ્યાં ચક્રનું કદ પરમાણુઓને પોતાની જાતે જ નીચી શક્તિવાળા સ્વરૂપમાં ગોઠવવાની સ્વતંત્રતા પૂરી પાડે છે છતાં પ્રમાણસર ચક્રીય તાણ ધરાવવાનું વલણ દર્શાવે છે. એટલે આપણે તાણ શક્તિને આધારે કહી શકીએ કે સાયક્લોહેક્ઝેન જ એક એવું છે કે તેની અંદર વાસ્તવિક સર્જન ઉષ્મા અને અંદાજિત જે સર્જન ઉષ્મા છે એ બંને વચ્ચેનો તફાવત 0 છે અને આ કારણને લીધે
આપણે સાયક્લોહેક્ઝેનના સ્વરૂપી પૃથ્થકરણનો અભ્યાસ કરીએ છીએ. તો મિત્રો, હવે આપણે સાયક્લોહેક્ઝેનના કન્ફર્મેશન જોઈએ. તો સાયક્લોહેક્ઝેન એટલે કે C6H6. તો સાયક્લોહેક્ઝેન એ આમ તો તમે એની રચના જોવા જશો એટલે તમને ફ્લેટ સ્ટ્રક્ચર જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં સાયક્લોહેક્ઝેન એ બે પ્રકારના સ્વરૂપો ધરાવે છે. એક જે છે એ ખુરશી સ્વરૂપ છે અને બીજું જે છે એ હોડી સ્વરૂપ છે. આ ખુરશી સ્વરૂપ અને હોડી સ્વરૂપ એ સાયક્લોહેક્ઝેનના બંને કન્ફર્મેશન છે. તો મિત્રો, સાયક્લોહેક્ઝેનનું જે ખુરશી સ્વરૂપ છે એ હોડી સ્વરૂપ કરતાં વધારે સ્થાયી છે. કારણ કે એની અંદર બિનગ્રસિત રચના જોવા મળે છે. તો નીચે તમે જોશો સાયક્લોહેક્ઝેનનું ખુરશી સ્વરૂપ દર્શાવેલ છે. તો જેમાં સીસી બંધોનું દ્વિતલ કોણ સંપૂર્ણપણે બિનગ્રસિત છે અને તેનો આકાર ખુરશીના આકારની માફક વળેલ છે. તેથી તેને આપણે ખુરશી સ્વરૂપ કહીએ છીએ. હવે મિત્રો, આ જે ખુરશી સ્વરૂપ છે એની અંદર તમે જોશો તો બે પ્રકારના હાઇડ્રોજન જોવા મળે છે. એક એક્સિયલ હાઇડ્રોજન એટલે કે અક્ષીય, અને બીજા જે છે એ ઇક્વેટોરિયલ એટલે કે ઉર્ધ્વીય. તો અહીંયા આગળ જે CH બંધો છે એની અંદર એક સમૂહ જે ઉર્ધ્વીય રીતે ઉપર તથા નીચેની તરફ લંબાયેલા જોવા મળે છે, જે અક્ષીય બંધો તરીકે ઓળખાય છે. તો અહીંયા આગળ જે HA છે એ અક્ષીય હાઇડ્રોજન છે અને જે HE છે એ ઇક્વેટોરિયલ છે. 6 હાઇડ્રોજન એ અક્ષીય છે કે જે ખુરશી સ્વરૂપ છે એની ઉપર અને નીચે આવેલા છે, જ્યારે જે ઇક્વેટોરિયલ છે તો એ ઉર્ધ્વીય રીતે ગોઠવાયેલા છે. તો આકૃતિ ઉપરથી જોઈ શકાય છે કે ખુરશી સ્વરૂપમાં બે સ્પષ્ટ ભિન્ન પ્રકારના CH બંધો છે. CH બંધનો એક સમૂહ ઉર્ધ્વીય રીતે ઉપર તથા નીચેની તરફ લંબાયેલો જોવા મળે છે, જે અક્ષીય બંધો તરીકે ઓળખાય છે, અને જે હાઇડ્રોજન છે એને એક્સિયલ હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. CH બંધો ધરાવતો બીજો સમૂહ ચક્રના પરિઘની બહારની તરફ લંબાયેલ જોવા મળે છે, જે તલીય બંધો તરીકે ઓળખાય છે. અને અહીં પ્રત્યેક કાર્બન પરમાણુ ઉપર એક એક્સિયલ બોન્ડ તથા એક ઇક્વેટોરિયલ બોન્ડ પ્રેઝન્ટ હોય છે. હવે આ જે ખુરશી સ્વરૂપ છે એનું બીજું રૂપાંતરણ જોઈએ, એટલે કે સાયક્લોહેક્ઝેનનું બીજું કન્ફર્મેશન જોઈએ તો એ છે બોટ કન્ફર્મેશનલ. તો બોટ કન્ફર્મેશન એ જે ખુરશી સ્વરૂપ છે એના ઉપરથી જ બને છે. તો સાયક્લોહેક્ઝેનના જે ખુરશી સ્વરૂપમાં આવેલ C1 કાર્બન કે જે અથવા C4 કાર્બન ને નીચે તથા ઉપરની દિશા તરફ ફેરવવામાં આવે ત્યારે તેમાંથી બોટ સ્વરૂપ આપણને જોવા મળે છે. અહીં જે ખુરશી સ્વરૂપ છે એના કરતાં જે બોટ સ્વરૂપ એટલે કે જે હોડી સ્વરૂપ જે છે એ ઓછું સ્થાયી છે, કારણ કે જે ખુરશી સ્વરૂપ છે એની અંદર જે CH બંધો છે એ બિનગ્રસિત છે, જ્યારે બોટ સ્વરૂપ છે એની અંદર જે CH બંધો છે એ એકબીજા ઉપર ગ્રસિત થયેલા હોય છે, અને ગ્રસિતને લીધે એ
ઓછું સ્થાયી બને છે. એટલે કે આપણે ઇથેનની અંદર જે રીતે જોઈએ કે સ્ટેગર્ડ ઇથેન અને ઇક્લિપ્સ ઇથેન, તો સ્ટેગર્ડ ઇથેનની અંદર જે બંધો છે એ બિનગ્રસિત થયેલા છે, એટલે સ્ટેગર્ડ ઇથેનનું સ્ટેગર્ડ સ્વરૂપ છે એ વધુ સ્થાયી છે, જ્યારે ઇક્લિપ્સ સ્વરૂપ જે છે એ ગ્રસિત થયેલું છે, એટલા માટે ઇથેનનું ગ્રસિત સ્વરૂપ એ ઓછું સ્થાયી છે. સેમ સાયક્લોહેક્ઝેનની અંદર પણ જે ખુરશી સ્વરૂપ અને જે બોટ સ્વરૂપ છે